સો આ વિડીયો કોના માટે છે કે જે મને પૂછે છે કે બેન તમે ગુજરાતી શીખવાડો તો ઇંગ્લિશમાં કેમ બોલો છો. હાય, મારું નામ છે વૈશાલી પટેલ અને હું સંસ્કાર ટીચિંગ ઓનલાઈન ગુજરાતી લેંગ્વેજ સ્કૂલ શીખવું છું. The reason I speak in English is because જેના માટે જે આ સ્કૂલ છે ને એ લોકો ફર્સ્ટ ને સેકન્ડ જનરેશન ઇન્ડિયાની બહાર છે, એટલે એ લોકોને ગુજરાતી તો ક્લિયરલી કદાચ થોડું ઘણું સમજાતું હોય, પણ ઇંગ્લિશ ઇઝ their familiar language. So I'm trying to reach them through the language that they know first, so then they will fall in love with Gujarati. આપણી જે ભાષા છે, આપણી ભાષાનું જે મહત્ત્વ છે એ લોકોને ધીમે ધીમે ક્યારે સમજાઈ શકે કે જ્યારે તમે એમને જે ઓલરેડી એમને ભાષા આવડે છે તેમાં તમે મળો, અને જસ્ટ લાઈક દેટ, બિકોઝ એના લીધે જે નાના છોકરાઓ છે ને એ લોકોને પણ એના લીધે કનેક્ટિવિટી થાય, કારણ કે છોકરાઓનું ફેમિલિયર લેંગ્વેજ ઇઝ ઇંગ્લિશ. તો તમે ઇંગ્લિશ પહેલાં લાવો, પછી એની સાથે સાથે એમાં ગુજરાતી ભેળવો, પછી એમને થાય કે આ ગુજરાતી મારા દાદાને બા બોલે છે તે ભાષા, મારે બોલવી જોઈએ, મારે થોડી સમજવી જોઈએ. અને એમાં શું થાય છે કે આજકાલ બીજા દેશના જે લોકો છે ને એ લોકો એમની ભાષાને વધારે ઇમ્પોર્ટન્સ આપવા માંડ્યા છે, ઇવન આઉટસાઇડ ઓફ ધેર કન્ટ્રી. સો અહીંયા અમેરિકામાં જે લોકો રહેતા હોય, મેક્સિકોના હોય તો એ લોકો બધા સ્પેનિશ ઘરમાં ફ્લુઅન્ટલી બોલે, ચાઇનીઝ હોય તો પછી ચાઇનીઝ કે મેન્ડરિન બોલે. એ રીતે બધા એમની પોતાની ભાષાને જેટલું મહત્ત્વ આપવા માંડ્યા છે ને એમ આપણા ગુજરાતી લોકોમાં પણ થોડી એમ થાય છે કે મારે પણ મારી ભાષા શીખવી જોઈએ, ઇવન નાના છોકરાઓ માટે. અને એનો સૌથી વધારે આનંદ મને થાય છે, કારણ કે આઈ થિંક એવરીબડી શુડ લર્ન ગુજરાતી. એમાં એટલી મીઠાશ છે, એમાં એટલું બધું શીખવાનું છે. એ જે એનો જે મર્મ, એનો જે અર્થ તમે જે ભાષામાં સમજી શકશો ને, the gist of it that you understand in Gujarati, the translation won't have the same effect. So that's why I talk in English even though I'm teaching Gujarati. I hope કે તમને આ સમજણ પડી હોય, અને આ જો ક્લેરિફિકેશનમાં મજા આવી હોય તો ભૂલતા નહીં આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. ચાલો પાછા મળીશું. આવજો. Keep it light, keep it real.